આપણે બે ખાસી નીકળી ગયા. હા એ વાત સાચી છે. તો હું ચિંતા કરું, હું મૂંઝો છો યાર. લાલભાઈ થોડી ઘરની યાર ચિંતા થાય. અલ્યા ઘરની ચિંતા મેલો અને લ્યો રોમાપીરનું નોમ. આપીને તો નામ તો લીધું છે પણ તોય ઘેર પેલા બે નેના છે ને હોવે એ ગમે તે કોકને ઝઘડા કરતા થોડા વિચાર નહીં કરતા. એ વિચાર નહીં કરે ને એનો વાક્ય તાને ખબર પડશે. અત્યારે યાર પાર્કિંગ પબ્લિક તો તમને ખબર તો છે કે એ વાત તમારી બધી સાચી છે યાર કે દસુભાઈ તમે કહો છો કે પારકા અમારા ઝઘડા કરશે ને એનો મજા મારશે. આવું કંઈક તમને ચિંતાઓ સાચી હોય, તમારા આત્માને દુઃખ થતું હોય તો પછી શું ભાઈ મને વિચાર કરવો પડે ભાઈ મારા મોટા ભાઈને મારા આવા કરવો શબ્દ કોઈ દાડો બોલાય નહીં. જીવન ના પોકે. અને બીજી વાત કે આપણે બે ગેસ છીએ નહીં એટલે પારકા હાથ ગાલી જાય ને તો એને ખબર નહીં પડે. એ ખબર નહીં પડે તો પછી જોયું જાય દસુભાઈ એની ચિંતા કરશો નહીં. પણ હાલ તો બાપા ધણીની દયા રાખો ખબરો. બાપા ધણીનું નામ લ્યો અને આપણે આવશું તાણ તો એ બધું કમ્પ્લીટ રાખીશું. સુખ શાંતિ કોઈ ચિંતા કરશો નહીં. અને મારો હજારો આસોનો ધણી રહ્યો ને નકર નેતાવાળો એ કરે એ કોઈ ના કરે. ના પડે તો મને પૂરેપૂરો હા બસ તાર પછી એની શ્રદ્ધા રાખી અને બાપાનું નામ લઈને સુખ શાંતિ ઊંઘા તો તારે હેડવામાં ધોણ આલો અને બાપાની લગ્ન રાખવા મગજમાં તો બાપા ધણી અમારા ઘેર જેમ ખરું રાખજે. તો બાપાનો મને વિશ્વાસ રહે. પણ એક તમે વાત કહું ફોનજી પણ ખબર ના પડે તમારા છોકરા પર ફોન કરી ખાલી સમાચાર તો લેજો. હા તો હું કાર્ય કોઈ કે ભાઈ ઘેર બધું સુખ શાંતિ તો છે કોઈ રજૂ બોલું જ નહીં કે ધીરું છું હું એના કોઈ બોલે ચાલ્યા તો નહીં ગોખલો નહીં રહ્યા બધા. એ તો હું સમાચાર લઈ લઉં ફોનજી કી સમાચાર લઈને પાસે તેરી કહેજો કે નહીં હોય પાસે. હા એ તો હું કહી જોઈએ પણ તમે ઘર બાબતથી ચિંતા કરશો નહીં. અને જો તમારો લગ્નો ઘર હમું રહે ને તો શું ભાઈ તો એ બાપાની શ્રદ્ધામાં થોડી ખોટ પડે. લાલભાઈ પણ આપણને ખબર તો છે ભાઈ કેવા છે. વાત તમારી બધી સાચી. હું સમજુ છું કે તમારા આત્માથી દુઃખ થાય છે કે ભાઈ ભાઈઓ બાબતથી તમારું જીવ બરસ કે ભાઈ મારા નેના બે ભાઈ છે આપણાથી નિરાના કોઈ બોલશે તારશે અરબુર તાપુર કરશે તો આમાં આપણે ક્યાં નહીં. અને કોઈ હાથ પાકું હાથ ગાલશે એમાં મજા ના આવે. તમારી વાત બરોબર છે પણ આમ તો મારો રોણો વાળો એવું થવાની છે. એ તો વિશ્વાસ તો છે જ. હા શ્રદ્ધા રાખો અને એની શ્રદ્ધા છે ને એ જ મોટો આશરો. હા લાલભાઈ હા બોલો. અને અહીંયા ચાનો બા મેલો અત્યારે અને બાપાનું નામ લે ને આગળ ઘણી ચા બાપો ધણી લાવશે. થોડું થાક લાગી હા તો પછી આગળ ભેમો કરી અત્યારે હું તાકી જાય છે યાર રાતના હેડે છીએ. એ જ ને વાત સાચી પણ બે ત્રણ દાડા થઈ ગયા હોય ને તો શું થાક લાગે પણ આપણે રાજી હેડે છીએ. ભર પોખરી અમે દારૂ દૂજો છે એટલે ચા પીધી તો ઠીક હતું. ના તમારી વાત સાચી છે પણ અત્યારમાં ટાટલા થોડું હેડ્યા હોય ને તો ઠીક રહે. એ વાત સાચી. ઓહો જય બાબારી જય બાબારી એટલે આપણે બાપાનું નામ લઈને હેડીએ ને એમાં સંતોષ છે. અને થાક ઓછો લાગે આપણે બાપાના ગુણગાન ગો જો તમને થાક લાગે મને કહેશું. પણ લાલભાઈ પબ્લિક દેખાતી નહીં. જો તમને કહું આર્યા રૂટમાં તો પબ્લિક ઓછી હેડે. આર્યા રૂટમાં સિંગલ પટ્ટી રોડ કહેવાય અને જે પેલો આપણા હાઈવે રોડ આવે છે ને એ રોડ પર ચડીએ ને એ કે તોની પબ્લિકનો તમે માહોલ તો ને એટલે તમે મારા રોચા તમે નહીં રહો. હા એ વાત સાચી. પહેલાં હું જતો ને એટલે પબ્લિક બહુ ઓછી હતી. મારા મોટિયારીમાં હું જતો ને પબ્લિક બહુ ઓછી હતી. અરે યાર અત્યારે તો તમને હું વાત કરું અત્યારે તો પબ્લિકમાં મેં સૂચું પી ના પડે દસુભાઈ એટલી રોમાપી ના ભક્તો થઈ ગયા. શું વાત ભગવાન ના સાચી વાત કહું. હા તો બાપાનો મહિમા ખરો તારો. અરે બાપો ધણી તો એટલા પડતા તારી થઈ ગયા છે ને તે આખા ગુજરાતમાં જ નહીં પણ આખું રાજસ્થાનમાં ગવડાઈ નાખી. વાત સાચી. ઓલ ઇન્ડિયામાં આખા. હા રાજસ્થાનમાં મારવાડમાં રોમોપી ગવડાય છે તો આખા ગુજરાતમાં રોમાપીનો ડંકો વાગે છે હાલમાં. જય રોમાપી જય રોમાપી. હા નહીં યાર બાપા ધણીને અત્યારે જેટલી પટ્ટી ખ્યાલ થાય છે તમે નહીં તો આપણે નહીં થતા પછી આપણે દર બીજે જઈએ છીએ કેટલી પબ્લિક હોય છે. આ બિદ્દાદાર આટલી પબ્લિક હોય તો આ તો બાપા ધણીનો પરખેમ ધામ કહેવાય. હા નહીં યાર એટલી ધામમાં જેટલી પબ્લિકનો આને કેવો માહોલ હોય. હા અને કેવા પડે આજે કેવા કેમ ઓહો રોમાપીની દયા એટલે કોઈ કીધાઈ જેવું નહીં. ના છોકરા ફોન બતાવો ને કેમ તો બહુ કામ બહુ થઈ ગયા ગજબ બંધ ઘણા છે. હા આ તમે પેલો 10 દાડા તમે પેલા કહેતા હતા શું ભાઈ તમે કીધું તાર મુરલીને તો આમ તો શું આ તો તમારે એમાં વાત કરી તમે મને એટલે આપણે બે રણું ગયા છે ને તમે મને એકલા જતા રહ્યો છો આગા પાછા તો તમને તમારા શરીરને તમને ચેન ના પડે તમને કોઈને બોલવું ગમે નહીં
પછી તમારે કેવું તમારે બીજું શું થાય ખબર છે? તમે એકલા વાતમાં મુજાઈ મળો અને આપણે બે હંગાથે કરતા રણુજા જઈએ ને આપણે બે ભાઈઓનું પ્રેમ ભાવ આપણે બે એકબીજાનો હેત વધે પ્રેમ ભાવ વધે પછી આપણે ઘરના હમાસા લીધે રહીએ બધું હોચવાય. બીજું કોઈ નહીં લાલભાઈ ને હરાણા મને થોડું સોનભાઈ બોલી ગયા ને મને તો ખોટું લાગ્યું એટલે યાર હા ખોટું લાગ્યું તો થોડું અઘરું એ લાગે દસુભાઈ પણ એ બધી મૂંઝવણ ના કરવાની આમાં બાપાની દયાનું એનું નોમ લ્યો રોમાફીનનું અને બધું શું કહે તમારા જોવા તમે ખેતો રણું જોમ જઈને દર્શન કરીને તમે 20 દાડે ઘેર હો ને 20 દાડોમાં કોઈ ટકારો રણુદો વાળો તમારા ઘેર કે મારા ઘેર કર આપણા મેલામાં કે ગોમ્બઈ નહીં થવા દે. બાપાની એટલી દયા હા કરી યાર એટલી તો બાપાની દયા છે યાર. આટલે યાર હેડાડી ને છોટ વાજ્યા ઠકવાની નાખ્યા. આવું તને કને કીધું કે દસુભાઈ નાલભાઈ નીકળી ગયા મારાથી રિહાઈ એરા મારથી રિહાઈ એમ છે આગે મન છે રે એ તો જોઈ લીધા તા મોન જોઈ ની દે ને યાર તારો ગબડી જેવું મોઢું નહીં તું જાય યાર ખરેખર ચોમાવું ચાલુ થયું છે વરસાદનો 10 રૂપિયા ખરેખર ચોખા છે આવા ટાઈમ ના બોલો તો હોજ હોજ જાય જવા દો યાર મને તો યાર બેહોને કે વધારે થાક લાગે યાર થાક લાગે છે થાક લાગે છેડો હા આગળ હેડો ભાઈ હેડાતું નહીં યાર તમે કાઢ્યું મને કાલે એટલું કે છે દસુભાઈ આગળ તમે કીધું તું હું દસુભાઈ ને એમ કીધું દસુભાઈ તમારો કોમ નહીં તમે આગે ફોન એવું લ્યા તારો કીધું આગેવાન કીધું તમે જીના પૈસા ખો મારો બચ્ચુરા છો આજે આગળ તમે બચ્ચુરા અને ઊંચા વચ્ચે વાત કરતો પે દિયા તમે યાર ઊંચો હું એ તો હરા ગતિયા છે યાર 10 ફૂટ જેવું લાગે વધ્યા બાકી મોટા તો એરા જ છે તમારે હા ઉંમરમાં મોટા તમે બોલા તમારે હા બોલા પણ યાર મારે 500 રૂપિયા ઘાલીને બેઠા હતા તમે મારા છોકરાને હાથ ભાજ્યો હતો ને કે 500 રૂપિયા ઘાલીને બેઠા હતા કાકા અને 500 રૂપિયા લેવા દે મારા જોડે હતું ઈવન જોડે નતું એ 80,000 તને કીધું મારે પૈસા હાલ મેકલે વાત પડી હતી રાતે તું ના આવ્યો હવે તમને નામો કોઈ ખબર પડી શું ખબર પડી મેનું રે ને માથાનો ઘા કહેવાય ગમે ત્યારે આપણો ચિત્ર હા એટલે ઈવન મેનું અડ્યું છે ને એટલે એના ચોક જતા રહ્યા ઓના કારણે હું તો બોલ્યા બોલો હું તો ના બોલવાનું બોલ્યો તો લે કોઈ ફરક તારો ભય તો દુશ્મન તો લે દુશ્મન નહીં દુશ્મન આ બીજાને સમાધાન કરવા જતા રહ્યા આ છોમાન સમાધાન આવે એટલે બધું છોમા આટલામ પદે ના છોમા આટલામ પદે ના ને બીજો નહીં તો 50 60 જરી પે તમે રાખ્યું ઘરમાં પૂંચી કમાય છે દારૂ પી પીને બધું ઉડાડ્યું છે બીજું કોઈ કર્યું જ નહીં તમારી જિંદગીમાં અરે પીધું પણ યાર આટલી તો સમજણ નહીં એટલે આગે મને એટલી સમજણ નહીં હવે એરા ભગવાન જેવા માણસ છે એરા કમાય ને એટલું તેરા સેવા વાપરે કે તમે ઘર થાય ખોદવા હું તો જઉં પાછો હોય યાર મને તો થાક લાગ્યો આમ કેવી જગ્યા માઈન ફસાઈ ગયો હોય કે ચોકન 10 રૂપિયા મળશે કે જેવા તમે હા ચોકન મળશે એ તું નહીં આવ્યું મને ખબર હું તો ના પાડતું તું કે હોત હોય જાય આવશી એટલે આવી જાય મત આવી જાય આવશે ફરી તાન અને લાસા છે કે લાસા છે આવું તો ના બોલવાનું હોય તાના પૈસા નહીં કોઈ દસમાન તાને હું પૈસા 10 પૈસા નહીં તમે બોલો જ છે એ રીતે મને રીત કરી રહ્યો છો ભાઈ હોય કે તમે હોય કે બોધીને મારો એટલી કરી રહી મને અલે ધીરોન કે આવી વાત તો સાચી હે હું કેવી વાત સાચી હા હું કેવી વાત સાચી આવું ના બોલે મારથી યાર આ તો તમે યાર આ લાજ યાર ભાઈને લાટુ લેવા ઘેર આવે કામ કરવા ગયા જીવતા આવે યાર પાછા આખી જગ્યા હું તમને લઈને આવ્યો ખબર તો યમન તો ખબર જ નહીં કોઈ ખબર જ નહીં આ ચી રોડ જાય ખબર ના આ રણુજા જવાનો રસ્તો હા? રણુજા જવાનો રસ્તો રનુજા ઓહ ત્યાં આટલા બધું લઈ આવ્યો મૂર્ખા ખબર નહીં એમને હું લઈને જોઈ યાર તમે ખરેખર આમાં 10 રૂપિયા છે તકર તો મળશે હું બધું એ વિચાર કરું આવો મૈસે આવશે ભમતા ઘેર ભગતો હે ભગતો એ કાકા ભગત નહીં આ તો બકરો પેલા રે હે કે અરે આ ઈ ને કે તો હોય કે હજુ રોડ પર દેખ કર મૂર્ખા દેખાતું નહીં તને પેલા જાય રે ઓ વાહ ઉપર મને પૂછવા દે છે નક્કી ના કેવાનો તું રાનુ તા ને કીજે પડે તો એ તમને ખબર છે યાર ઈ મને લઈને આવ્યો ઓ ભગતો હા જો ના તમે હવે ઓમ્મા હા આ લુકા દોહાનિયા કરે બેઠું હા એક જ એ પેલો નો એ બે યાર ભાઈ ની કોઈ ગયા ભાઈ કોઈ ગયા
તાનું બે નીકળી ગયા રાતના અરે એ તો ઘેર હતા મૂર્ખા. અરે નહીં કઈ ના કોઈ આજ હવારો નીકળી ગયા હવારો નીકળે અમે ભાડા નહીં ભાઈ આમ ના અમે રોડ જડીએ છીએ ખરેખર હારું બંધ મારા ભાઈને તું કોઈ ના આવ્યો મૂર્ખા. અરે ના કોઈ ગયા મારો ભાઈ વખત ભેટ્યો ને તારી એવું ના કાઢવું. અરે ના બાવળિયામ જઈને ભેટીને જ મન ફરક નહીં પડે હમણાં હા જાને હારું હોગાય તું હોગાય મી નહીં આવ. માર તો નહીં મેળા હું તો થાક્યો હું તો પે ને બોકડે બેહવાનો હું તું આપણે ખેંચીને લઈ જવાના તમોન તો ભગત તમે નહીં પાડે આ તો વાંધો થોડું આમ ઓછું દેખાતું હોય તો તમને તો ભારે આવે તો હાચું કચ્છો તો નહીં તે તો જો જો નીકળો તે તારો વાંધો નહીં એ તો હું સોમા ઉપર ઘે કાઢી નાખી જો બેરાના પીવો એ જીમુ આ હુકાર તે તું જીધું તો મારા અંગતા નહીં આપવા ને તો ને નાનભાઈ પ્રથમ પૂતિન કાઢી મેકે નાનભાઈ ને બે શબ્દો બોલ્યા તમે વાહ એકા બે દાદા ભાઈ અંગત ચોક નીકળી ગયા છે એ મૂર્ખા તારા કારણે બીજા કોઈના કારણે નહીં. એ તું હવે હાથ ઉપર માપી જા કેમ ને મારો ઉપરી ગયા ને હાથ તો આ કેમ પેલા ભેટીને મરી ગયો તું તું પછી કાકા પીવાન જવા દો ઓ હાન ચોક જઈને દાટ્યા એ ચોક એ છોકરા સોમલો હાલ એકલો જ છવાઈ ગયો ને અને ભંડારી વગર ઘેર જતો રહ્યો, કોઈને ખબર ના પડે. સાચું આય એટલે તમે ડોક્ટર જાઓ બોલે છે. ને તમારે જ્યાં તૈયાર તો આ મને કોઈની તાકાત નહીં આદે કર આ તો તું ભય પાડે એટલે તને ઠોકતો નહીં યાર આ હેડો 10 રૂપિયા નો કહો તમે પણ મને તો થાક લાગ્યો હું તો નહીં હાથવાનું ઠોકી વાત કોક સાધન કરો પેશર ગાડી કરો તે મૂર્ખા તારે કરવાની કે મારે કરવાની લે તારે કરવાની તાર ભાઈ ના પાવે તો કર ને કોઈની માથે જોતા કાકા કે મારા ભાઈ એટલે જોજે ભાઈ ખબર તારી ગરજ પડશે તાર તવાડે જોઈશે 10 રૂપિયા જોઈશે ને લાલભાઈ જોઈશે ચોકન જો માં ઘરે તો પછી નહીં કોઈ નહીં છોકરા વિવાની કરવાના એ છોકરી વિવાહ છે એ વખત તો ગઈશું ને 5-25-10 રૂપિયા ખવડાય કે આપણે હોય ખાઈ આવ્યા 10 રૂપિયા હા 5-25 મીમ નહીં ખાઈ આવ્યા તમે મેણો કોક મારેલો છો બોલો સાચું બોલજો તમે હું મેણો માર્યો આ મેનો એ જ કે 10 રૂપિયા તમે બીજોના ઝઘડા કરાવો તો 50-60 રૂપિયા પડે નો મારા 500 હતા 500 માં તમે પડે નહીં ગયા 50-60 હજાર તાન એક ઝઘડાના 50-60 લે સમાધાન કરવાના અલે મૂર્ખા તું ભેંસની કિંમત કરે કોઈ જુર હા એરે મોન સમાધાનમાં હોય ને એટલા બધા પૈસા લે પણ એરે મોનકોની કિંમત કરે અલે હોય 5-10 હજાર રૂપિયા આમ તું તો સીધા 60 હજાર લે મૂર્ખા પછી પેલા સીધા આવું હેડ વગાડે તું 10 રૂપિયા ઈવન વગાડે હેડ છોકરા ધક્કો ના માર બે તું પેલું ટોકટોક લેતા હોય ને બીજો થા બરાબર ના 10 રૂપિયા ના હોય તો અમુક મહિના કોણ તમે પછી જો અલગ કરે અહીં આવજો દસુભાઈ મળવા હોય તો મળે બાકી હું તો આવી પેલા તો મળી ગયા તમારે જવું હોય તો જો બાકી હું હવારે આવે હું તો આ કેમ્પમાં રોકાવાનો છું કોઈ દાણી ઓમ હેડો યાર મને તો થાક લાગ્યો અરે થાક તને એકલા નહીં લાગ્યું મને લાગ્યું છે થાક તો તે તને લાગ્યો ને તો જોઈએ તમે બાપ બે તો બે ઉપડી ગયો મારે તમારે જરૂર જ નહીં હું તો આવી અરે ઘણા બોડા મહિના કોઈ એટલી રીતે મને હાથ બેલ ચલી દીધો આબુ આ પેલા ખાટલાનું જવા મંડે અરે મૂર્ખા એટલે આગળ જે રોકાજી લે પેલા ભાઈને ઉભા એટલે તું ના આબુ જ નહીં મરી ગઈ તો કોઈ ગોળે હાથનો દાવતા બતાવું તમને એક તો કાઢી લઈ ગયા અને પસ્તાવો વાપરવાનો ફરો હોય બાકી હોય હવે નોકરી ને આજ 5 વાગે સુધી કઈ નહીં આવે બે કેવા એ આવું જગ્યા તો તમારમાં તો ભોય જગ્યા ખાટલામ નહીં એ ભોય ઊંઘવાની આ ગયા કિલાડી બનવાના આ જોયા હોય તો હા વાળે વેલા ઉભા થઈને નીકળી જજો હારું હારું સંગુ તું કરજે પેલા તો આગળ મનુ સંગા આગળ હું નહીં આવતી